તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા, મજામાં ને? નહીં. જો તે મજામાં જ હશે તો જ મારો વ્લોગ જોવા આવ્યા હોય ને. તો ભાઈ આજે આપણે નવા ઘરે આવી ગયા છે. તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે શું છે ને શું નથી આ વ્લોગમાં. તો આપણે નવું ઘર એટલે આપણે જે રૂમે રહેતા હતા ને આજે આપણે ચેન્જ કરી નાખ્યું છે ને. અત્યારે આપણે આવી ગયા છે બીજી રૂમે, નવા ઘરે. અને આજે 26મી જાન્યુઆરી છે. તો બધાને 26મી જાન્યુઆરીને હાર્દિક શુભકામના. આજે જોરદાર અહીંયા પ્રોગ્રામ પણ છે. જેવા બધા મહેમાનો જોતા છોકરા, આ ધોવેલ ગાંડો, આ ઉર્વિશા, ઓલો હપ્પી પપ્પુ, અમારે મીરા દીકુ જરા. મીરા આવું નવા ગેલે આવી ગયા. જો ભાઈ અમારો આવો કાંક રૂમ છે. આ અમારો રૂમ છે. અહીંયા બધું આમ મસ્ત મજાનું છે. તમને બતાવું છું. બીજો રૂમ છે એ સામે છે, બરોબર. એક અહીંયા છે, આ વોલ છે. અહીં આ રીતનો વોલ છે. અહીં શેરી છે. અને બધા અહીંયા ફ્રેન્ડ સર્કલ જ આજુ છે. મીરા દીકુ જો ઉતા પછી આવો કાંક મસ્તીનો રૂમ છે. બાજુમાં જોરદાર રૂમ છે. સંડાસ બાથરૂમ બધું આજ તમને બતાવી દઉં છું. મજા આવે એવું છે. શાંતિ ફર્નિચર વાળું છે. અહીં કબાટ છે. પછી હજી તમને ઉપર ધાબુ છે. બધું તમને ડિટેલમાં પૂરું બતાવું. હજી તો હું જાગ્યો જ છું. હજી નાસ્તો નથી કર્યો હું. હજી પહેલાં નાસ્તો કરી લો, ચા પાણી પીધા, માવો ખાધો, પછી તમને મળું આગળ. કમ્પ્લેટ બધું બતાવું. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. મજા આવી છે આજના વ્લોગ જોવાનું. અને બધું તમને કહું પછી શાંતિથી શું થયું હું નહીં, શું કહેશો તમે કમેન્ટ કરજો બધા. કેવું લાગ્યું અમારું ઘર એ બધું તમને બતાવું. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યું. તો ભાઈ જો સવારનો નાસ્તો અમારો આવી ગયો છે. પાતરા છે, પાતુડી છે, ખમણ છે. આમાં મીરા દીકુ જો નાસ્તો કરવા બે. મીરા નાસ્તો કરવો તારે? હાલો હવે તમે નાસ્તો કરી લઈએ, પછી તમને મળું પાછું. તો ભાઈ નાસ્તો કરીને હું મીરા દીકુ જો બાલ્કનીમાં બેઠા છે હવે. અને છોકરા છે ને જો રમે છે. અંદર એક બીજી રૂમ છે અને અહીંયા આવી બાલ્કની છે. ઉપર આ ધાબુ છે. આગળ આપણે ધાબા જઈએ, આગળ શાંતિ રાખવાળી ધાબે જઈએ. અહીં મજા આવે, શાંતિ ત્રીજા માળે ખુલ્લો પવન આવે. અને પેલા કરતા શાંતિ છે ડબ્બા કરતા. કાલે હા ના તો બધું જોયા જ કરે શાંતિ. અને મજા આવે. ભોંગળું ખાય બેઠી બેઠી. પપુડી છે, પપુડી. ગાડીઓ નીકળે ને અહીંથી બધી જોયા કરે. કાંઈ નહીં, તમે કન્ટિન્યુ રૂમમાં બનાવ્યો. અડી ધાબે ઘડી જઈએ. તો અમે આવી ગયા છે ધાબા ઉપર. જો આવું કાંક ધાબુ છે. અહીંથી ખોલે જાય. મીરા દીકુ રમે છે અહીં છે. મીરા ધાબે રમવા આવી બેન છો? હે રમવા આવી અહીંયા? હે નહીં એ ધીડ વીખી એવડી છે ને. આવું છે કાંક ધાબુ. મજા આવે એવું છે. અહીં પતંગનો દોરો બધો કચરો પડ્યો છે. હવે આને સાફ કરવો જોઈએ. કે વાયર નથી ને પેલા એ જોવું. ચોથા માળે ધાબુ છે. જો આ બાજુવાળાનું ધાબુ, આપણું ધાબુ, બધાના ધાબા અહીંયા ભેગા ભેગા જ છે. કાંઈ નહીં, ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. તો મિત્રો અત્યારે જમીન અમે જો પાછા નવીરા થઈ ગયા છે. બેઠા છે બધા. બધાનું જમવાનું અહીંયા હતું. ત્યારે જો કિરણ જો જાય છે. અજુભાઈ ને કિરણ બે જો નીચે જાય છે. દીનો અહીંયા દીનાનું જમવાનું હતું. બધાને જમવાનું હતું. અત્યારે બધા જમીને બધા કામ કરે છે. અહીંયા આગળ ગાંઠિયા હતા એ લઈ લીધા. મીરા દીકુ તો ઉતા ચરી મીરા. તો હવે છે ને એના હાટુ આગળ કપડાં લેવા જવા છે અમારે, ખરીદી કરવા. તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. પછી વિચારીએ શું કરવું, હું નહીં, ક્યાં જાય ક્યાં નહીં ખબર નથી. आगे आगे बनते हो रोग में सब पता चल जाएगा. તો ભાઈ અત્યારે અમે આવ્યા છે બરોડામાં ખરીદી કરવા. જવું છે તમારે સુરતનું બરોડા? તો હાલો તમને બતાવું.
તો ભાઈ જો અહીંથી લઈ લીધા છે મીરાના કપડાં. હવે જઈએ છીએ આગળ. બહુ ટ્રાફિક છે અહીંયા ભાઈ. ટ્રાફિક તો જો ભાઈ, ટ્રાફિક તો જો. તો ભાઈ એમની બરોડામાંથી વહી આવ્યા છે ને શ્યામભાઈ અમને લેવા આવ્યા હતા બરોડામાં. જઈને કોઈ ન આવે ત્યાં દોસ્તારું કામ આવે જો આવ્યા. મીરાબેન છે ને એમાં રડવાનું ચાલુ કરી દીધી. કેમ રડે? રડવાનું ચાલુ કરી દીધું પછી ભાગ્યા મીરાના કપડા લઈને. કપડા છે ને હવે તમને વાળી ઘડીક રહીને બતાવું. અમે જરાક થોડુંક કામ છે ને બતાવતા રહીએ. તમે કન્ટિન્યુ લોકમાં બના રહો. સુરતમાં ટ્રાફિક જો ઘટ્યા કાંઈ હોય આમાં નહીં દેખાય. હા જો હવે દેખાય. અહીંયા ટ્રાફિક સિવાય બીજું કઈ વસ્તુ હોય જ નહીં. એમાંય પાછી 26મી જાન્યુઆરી અમે છે ને વેલેન્સડે જઈએ છીએ. આ કાકાની એક્ટિવામાંથી ધવાડા જ જો નીકળે બધું છે ને હળકી હોય ને તો કરે ધવાડા નીકળે. કાંઈ નહીં અમે વેલેન્સડે જઈએ છીએ ભાઈ. અડધો રવિવાર તો છે ને અમારો આમ ટ્રાફિકમાં અમારે ટ્રાફિક ક્લિયર કરવામાં જ અમારો અડધો રવિવાર હોય જાય. કાં શ્યામભાઈ? અડધો રવિવાર તો મારો આમ ને અમે બધા મોટા બધા છે ને ટ્રાફિક તો જો પણ ક્યાં જવું ને ક્યાં રહેવા દેવું. ભાઈ અત્યારે અમે દુખિયાના દરબાર પૂગ્યા છે. રામાપીરની ધજાના દર્શન કરી દો. જય રામાપીર. આ છે દુખિયાનો દરબાર. ચાલો હવે આગળ જઈએ. બધીમાં ભાઈ નીકળી અહીંયા સુરતમાં છે ને નીકળી હેરકું કરી દીધું. તો કરી ક્યાંથી રસ્તા કાઢે કાંઈ ખબર નથી પડતી. અહીં મેન હાઈવે બંધ છે અત્યારે. બોલો અહીં કાંઈક કામ ચાલુ છે સુરતમાં. કીધી છે ને ખોદકામ બંધ થઈ ગયું. હીરોવાળા પાસે રૂપિયા એટલા છે ભાઈ, કાંઈ ઘટે નહીં. રોટો પંપ તો રહ્યો લોકોનો, ઘટે કાંઈ. લોકો પાસે રૂપિયો એટલો હોય તો પછી ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. પૈસા પૈસા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો અત્યારે અમે મિત્રો આવ્યા છે વેલેન્જાની આગળ. અમારે શ્યામભાઈના ઘરનું મકાન છે. અહીં જો અહીંયા ભાડુતી રહી છે. ખાલી કરવાના છે. અહીંયા જો તો ખરી ભાઈ કેવા ફ્લેટ આ બધા બનીને જો અત્યારે આમાં બધું પાયમાલ થાય એવું લાગે છે. કોઈ આવતું નથી આમાં. બધું લોસામાં સડી ગયું છે. અહીંયા શ્યામનું છે રૂમ રસોડું. ભાડું સમજવાનું છે. એ લોકોને ખાલી કરવાનું છે એટલે અહીં કામ પતાવી પછી જઈ આગળ. જય મેલડીમાં. જો અહીં મેલડીમાંનું મંદિર છે. જોરદાર પબ્લિક સિટી તાવા ચાલુ છે. અહીંયા ભાઈ મેલડીમાંનું મંદિર છે. તાવા ચાલુ. તો ભાઈ અહીંયા અમે જરીક ખોટી થઈ ગયા હતા. અમારે એક રીલ શૂટ કરવાની હતી એટલે જો અહીંયા કેવું મસ્ત મજાનું લોકેશન છે. જેને દેહમાં આવ્યો હોય ને એવું લાગે મને. ચાલો તો હવે છે ને અહીંથી આપણે સીધા આપણે ઘરે જવાનું છે. તમે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. મારા ઘડી કેવું ન પડે. अबे क्या बोल रहा है? पिलियल बोल, पिलियल बोल. કહી દે કીધું સમજી ગયો. દેહનો રોડ આવી ગયો. જો આપણે દેહમાં જવાનું છે. કમિંગ સોન. આના પછીનો વ્લોગ તમને જોવા મળશે સીધો દેહમાં. मेरे को तो ऐसा धक धक हो रहा है. તો ભાઈ જો આ છે મીરાના કપડાં. આપણે લેવા ગયા હતા ને મને બતાવતા ભૂલી ગયો. તો કેમ છે કમેન્ટ કરી દેજો. મસ્ત મજાની મીરાબેન છે ને હુતા જો ઢીંગો લઈને એની મમ્મીને હુર આવે હોય. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો મસ્ત મજાની. ને હવે પછીનો વ્લોગ તમારે કેવો જોવો એ પણ કમેન્ટ કરી દેજો. પાછા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હા સબસ્ક્રાઈબ કરી નાખજો. જો જાગી ગઈ મીરાબેન જાગી ગયા. અને હું કહેતો હતો હા તમને આ રૂમ કેવો લાગ્યો કમેન્ટ કરજો બધા. ઓલે પ્રગટ અહીંયા સારું છે કે નહીં મસ્તનું એમ કમેન્ટ કરી દેજો. મસ્ત મજાની જો આવી ગઈ. આવ હજી જાગી છે. ત્યાં છે ને અમારે હકડાઈ બહુ થતી હતી. બાજુમાં 2 રૂમ હતી. કાંઈ સેટિંગ એવું આવતું નહોતું. અહીંયા બધું ભેગું ને મજા આવે એવું છે. ચાલો તો મળશું પાછા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.